હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જુઓ હેત જુઓ હાલે બીજા છોકરાને ધક્કો ભરાઈ દેવું નાના નાના બાબુનો ચકુડી ચાલુ કરી નાખ્યું, માથાની જેમ સાયકલ ફેરવવાનું. અને હેતને આજે વળી જવાનું હતું સ્કૂલ, પણ સ્કૂલમાંથી મેસેજ આવ્યો કે આજે વધારે વરસાદ હોવાના કારણે આજે રજા છે. આવો મેસેજ આપણા સમયે નહોતો આવતો. સ્કૂલે જતા તારે ખબર પડતી ભાઈ આજે રજા છે. છોડી મૂકતે અને ખુશી કેવી થતી. હા, જો અત્યારે વળી ઘરમાં સાફ સફાઈનો પ્રોગ્રામ ચાલુ છે. આ ટાઈસો ક્લીન થઈ રહી છે. જો બધી પહેલેથી ક્લીન જ હતી તો પણ છતાં અઠવાડિયે 15 દાડા અલકાબેન દિવાળીની સાફ સફાઈ. હા, અલકાબેન ને કહી દે ખાસ. અંકલબેન એમાં ઉપરનો ભાગ પેલા ખાસ લેજો. અહીંયાનું અહીંયા બોર્ડ છે. ના ઉપરની સાઈડમાં વ્યવસ્થિત લઈ લેજો. હા, બીજું કઈ ના બસ તું આટલું કરે ઇનફ છે ને. ઓર્ડર આપી જાઓ. હા, સહી પકડે. કારણ કે શું છે, નીચે ઇલેક્ટ્રિક સગડી હોય છે. લાવડો ડોલ આ બાજુ આવતી હોય. આવા આટલી મોટી ડોલ પાણીથી ભરેલી છે, ત્યાંથી બહાર નીકળે બધે પડી ના જજો લોકો. ટાઈલ્સ ને બધું તૂટી જશે ટાઈલ્સ તૂટી જાય, પાણીનો રેલો નીકળી ગયો. હાચ્યું ને એ બાપા જપને તું નહીં ના નહીં ના તો ટિફિન થઈ ગયું સર રેડી. અને આજથી વળી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે અમારે. જો કે હવે અમારા ઘરે કોઈ પ્રકારનું શ્રાદ્ધનું કોઈ વિધિ થવાની નહીં, એ બધી મમ્મીના ઘરે થતો. બધી મમ્મીની જવાબદારી થઈ છે. લોકોને પ્રાર્થના કરીએ કે આજીવન સુધી અમારા ઘરમાં કોઈનું શ્રાદ્ધ ના થાય. એવું તો કોઈ અમાર પાટો લઈને નહીં આવે તો આજે ના થાય. વરદાન હજી આપણે લીધું નહીં નરસિંહમાં જેવું. એ વાત સાચી, પણ જે છે એ ફેક્ટ છે ને યાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સૂકી તુવેર, કઠોળની સબ્જી. શાકભાજી ભાવતા નથી હોતા એટલે અલ્ટરનેટ વચ્ચે વચ્ચે તમારે કઠોળ બનાવશો તો સબ્જી ખાવાની મજા આવશે ભાત સાથે. તેલ થઈ ગયું, હવે આપણે એમાં રાઈ એડ કરી. રાઈ થઈ જાય એટલે સહેજ જીરું, એક ડુંગળી અને એક ટામેટું અને 2-3 લસણની કળી અને એક લીલું મરચું ચોપ કરી એડ કરી દઈશું. ગેસની ફ્લેમ પૂરી કરીને પાકવા દઈએ. ત્યાં સુધી રૂટીન મસાલા કરી લઈએ. હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, મીઠું, જો આપણું તેલ સરસ છૂટું પડી ગયું છે, ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દઈએ અને જે તુવેરો બાફી છે એ એડ કરી દઈએ પાણી સાથે. ગેસની ફ્લેમ ફૂલ જ રાખીએ. તમારે કોરા કરવા હોય ભાતને કઢી સાથે ખાવા હોય તો તુવેરો પૂરી જ રાખજો. અને તુવેરને એકલા ભાત ખાવાના હોય તો તુવેરો થોડી પાણી નાખીને થોડી ઢીલી કરી દેજો. એનાથી રસોઈ થોડો એ થઈ જશે અને રસાવાળી ખાવાની પણ મજા આવશે. થોડીક વાર એને પાકવા દઈએ અને ઉપરથી ધાણા સ્પ્રેડ કરી દઈએ એટલે આપણી તુવેરો તૈયાર. બસ ઉપરથી ધાણા સ્પ્રેડ કરી દઈએ, આપણી તુવેર તૈયાર. આવજો, જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું હક્કા નૂડલ્સ. એના માટે મેં એક મોલમાં ગઈ હતી, ત્યાં નૂડલ્સનું પેકેટ હતું. પહેલાં તો મને એમ થયું એમાં કોઈ મસાલા નહીં આવ્યા હોય, પણ જ્યારે ખોલ્યું ત્યારે ખબર પડી કે એમાં બધા મસાલા આવેલા છે.
રેડ ચીલી સોસનું પાઉચ છે, નૂડલ્સ પાસ્તા મસાલા છે અને સોયા સોસ છે. એટલે આપણે ખાલી વેજીટેબલ નાખીને આને બનાવવાની છે. જો આ રીતનું પેકેટ તૈયાર આવે છે. એના અંદર મસાલા હોય તો તમે રેડ ચીલી સોસ સોયા સોસ પણ એડ કરી શકો છો. 50 રૂપિયાનું 200 ગ્રામ જેટલું પેકેટ છે. એના માટે મેં હવે બનાવવાનું છે. ઉકાળવા માટે બોઇલ કરવા માટે 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે. એમાં આપણે એડ કરીશું આ નૂડલ્સ. છોકરાઓને બધાને ખાવાની છે એટલે આપણે વધારે જ બનાવીશું. ગરમ પાણી મેં કર્યું હતું. હવે આપણે એમાં સહેજ મીઠું એડ કરીશું અને સહેજ તેલ એડ કરી દઈશું. એટલે અંદર ચોટી નહીં જાય અને સરસ છૂટી છૂટી થશે. હવે આપણે એને સરસ ઉકાળી લઈને એને એકદમ પકવી દઈએ. થોડું પાણી ઓછું લાગે છે, હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. બસ આને ધીમા ગેસ જ કરીશું, નહીં તો એ બધું ઉભરાઈને બહાર આવશે. ચલો બફાઈ જાય એટલે હું તમને બતાવું. જો સરસ આપણી નૂડલ્સ બફાઈ ગઈ છે. હવે આપણે એને પૂરી કરી દઈશું. જારામાં કાઢીને ઠંડી કરવા મૂકીશું. ઉપરથી થોડું પાણી એડ કરી દઈશું. જો હવે જારામાં આ રીતે મૂકી દીધું છે. હવે ઠંડુ પાણી એડ કરવા મૂકી દઈશ. કાણાવાળું હોય એમાં તમારે ઠંડી કરવા મૂકી દેવાની નૂડલ્સ. ગુડ ઇવનિંગ. આજે આપણે નૂડલ્સ બનાવવાના છે. એ તમને મેં બાફીને બતાવી દીધી છે. હવે આપણે એમાં એડ કરીશું. મેં આમ લાંબી લાંબી સ્લાઇસ કરવાની, પણ છોકરાઓ ખાતા નથી એટલે મેં ચોપિંગ જ કરી દીધું છે. આમાં મેં 1 ડુંગળી, 1 આદુનો કટકો અને 8-10 લસણની કળી, પછી 1 લીલું મરચું અને 1 અડધો કટકો કેપ્સિકમ અને આ કોબીજ, આટલી વસ્તુ લઈ લીધી છે. હવે આપણે 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે આ બધું ધીમા ગેસે સોતે કરી લઈશું. ગેસની ફ્લેમને ધીમી જ રાખી છે. બધું સાથે જ સોતે કરી લઈશું આપણે. કેપ્સિકમ અને કોબીજ. ગેસની ફ્લેમ થોડી ફૂલ કરી દઈએ. તમારે લાંબી લાંબી સ્લાઇસ કરવી હોય તો પણ તમે કરી શકો છો, પણ મારે આ છોકરાઓ ખાતા નહીં અને સાથે એક રસ થઈ જાય એટલે મેં આ બધું ચોપિંગ જ કરી દીધું. એટલે જોડે બધું ભળી જાય અને મોઢામાં કચકચ પણ ના આવે અને કચાશ પણ ના લાગે. બાકી આખી લાંબી સ્લાઇસ રાખો તો એક કાચી રાખવી પડે. બહાર જઈને હક્કા નૂડલ્સ મળતા હોય છે એમાં થોડી અધકચરી રાખેલી હોય છે એટલે છોકરાઓ ખાતા નથી હોતા અને વધારે ક્વોન્ટિટીમાં હોય તો પછી બધું પડ્યું રહે છે. એટલે આજે આપણે ચોપિંગ જ કરી દઈશું. ઘરે બનાવો તો ચોક્કસથી આવી રીતે ચોપિંગ કરીને જ બનાવજો. બસ એની થોડી વાર થવા દઈએ આપણે.
બસ જોઈ શકો છો આ બધું સરસ સોતે થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ ધીમી કરીએ. હવે એમાં જે પેકેટમાં આવ્યું હતું એ જ રેડ ચીલી સોસ એડ કરીશું. સહેજ સોયા સોસ થોડું ઓછો નાખું, પછી ખબર નહીં ટેસ્ટ કેવો આવે છે એનો. અને કેચઅપ, અને જે નૂડલ્સ મસાલો હતો એ એડ કરીશું આપણે. આખી પેકેટની નૂડલ્સ બનાવી છે એટલે પેકેટનો આખો મસાલો જો આટલો જ આવ્યો છે. તમારી પાસે ઘરે પડ્યો હોય તો તમે યુઝ કરી શકો છો. મારી જોડે ગ્રીન ચીલી સોસ છે એ થોડું હું એડ કરીશ. સહેજ છાંટો વિનેગર નાખશો, એનાથી ટેસ્ટ સારો આવશે. અને મીઠું એડ કરીશ. સરસ હલાવી લઈશું એને. હવે હું નૂડલ્સ એડ કરી લઈશ અંદર. ગેસની ફ્લેમ ધીમી કરીએ અને આ 2 ફોર્કની મદદથી નૂડલ્સને હલાવી લઈએ. હવે તે હલાવશો એટલે નૂડલ્સ સરસ છૂટી પડી જશે તમારી. આમાં ધાણા તો સ્પ્રેડ નથી કરવાનું, પણ આપણી મનની શાંતિ માટે ઉપરથી દાણા સ્પ્રેડ કરીશું. ચલો, આપણી નૂડલ્સ તૈયાર. તમારી પાસે લીલી ડુંગળી હોય તો થોડી થોડી ચોપ કરીને નાખશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, 10:30 વાગ્યા છે. સુગંધ આવી રહી છે ચકાચક. કેમ પાસ્તા બનાવ્યા હતા તમે? બનાવ્યા પાસ્તા. હા, તમે લોકો ખાઈ લીધું? કાલે મારા માટે બને. તમારા માટે સેવ ટામેટા ભાખરી બને. અચ્છા, જાય પેલી બાજુ. આવું જાવ કે આખું તૂટી ગયું? આવું જાવ. આખું તૂટી ગયું. અચ્છા, આમ થતું છે. ઊંધું ફેરવવાનું. પછી પાસ્તા તો હું બોલી જ નહીં. તો શું બોલે? બીજેથી ફોન નહીં આવે પાસ્તાનો. તો બોલી પાસ્તા. તો શું બોલી હતી? પાસ્તા બોલી જ નહીં હતો. નૂડલ્સ બોલી હતી એમ. હવે પાસ્તા સમજાવવાનું એટલે મને પાસ્તા કાલે પાસ્તા લીધા હતા. પાસ્તા બનાવ્યા હોય. હું બાકી થયું એટલું નાખવા દાળ પાસ્તા બનશે. પાસ્તા અરે પાસ્તા નૂડલ્સ પાસ્તા. નૂડલ્સ આ ભૂલી જવાય. તમે ડબલ ફ્રાય કરી? ગરમ નૂડલ્સ, ગરમા ગરમ ભાખરી, સેવ ટામેટાનું શાક. અને અત્યારે સરસ મજાની વસ્તુ આવી ગઈ છે. ધરું ચાલ આવતી રે. આવો ધરું ચાલ આવું કરે. રુચિતાને આવો તો બધા ભેગું અનબોક્સિંગ કરીએ. ચલો ભાઈ, અત્યારે આપણા આવી ગયું છે HP નું લેપટોપ. જોઈ લો
મેટલ બોડી છે કમ્પ્લીટ ને આ લોકો જોડે ચાલના વિધિ કરાવીએ. ચલો બેન. હા ઉભરે એ કઈ આંગળી લેવાની દીકરા જો આમાં આંગળી લે આ રે બેટા આ હા ચલો એ લે તે તક જબરું કર્યું ને મારે બોલવાની જરૂર હતી ને આપણે બેટા પૂરું કરો દીકરા આમ આમ ઉપર હા હવે 5 વખત બરોબર પેલું ક્યાં શું કે તનું બેટા નાની બેબી તારા માટે બીજું રાખ્યું મેં એ ભરત તાઈ તને પૂરી કરી દેવા દે ચાલ કર દો બેટા એ નથી કરવાનું આમ 5 ચાલના કરો 5 ચાલના હા તો એક વખત કીધું ને અહીંયા બેટા 1 2 3 4 5 ગુડ લે ચલાવો તું ઓપન કર ચાલ આ બાજુ જાય ઓપન કર કરો આ બટન દબાવ ભાઈ 2 જણા દબાવ ઉપરનું બેટા ઉપરનું હા લે ધનીવે કરી દીધું આ તો લાઈટ થઈ ને મને ટેપ કરતા આવડે હે ને બસ બરાબર અમે મૂકી કલર થઈ જશે જો ભાઈ આની પ્રોસેસ તમને કહું આપણે કઈ લીધું છે 8 જનરેશન લીધું છે i5 V Pro અને HPનું છે અને સારું એવું મતલબ માર્કેટમાં સૌથી હાઈએસ્ટ જો લેપટોપ ચાલતું હોય તો HPનું ઇલાઇટ બુક છે જે આપણે પરચેસ કર્યું છે અને મેં લીધું છે સેકન્ડ હેન્ડ બરાબર લગભગ આ રહ્યું લેપટોપની ઓરિજિનલ કિંમત 90,000 થી લાખ રૂપિયા 1,20,000 સુધી આજની તારીખમાં આની કિંમત છે સરસ એટલે બહુ કન્ફ્યુઝન હતું એક બીજું હતું લેપટોપ ડેલનું બરાબર 5480 એવું કંઈ સમથિંગ મોડલ છે પહેલાં 8 GB નક્કી કર્યું પછી 15.6 ઇંચનું નક્કી કર્યું તો એના જેવું સિસ્ટમ નથી દસતી અને એકદમ લાઇટ વેટ છે ટ્રાવેલિંગ કરવું અને ટ્રાવેલિંગ સાથે આનું કામ મતલબ ઓફિસનું કોઈ કામકાજ કરવું હોય તો ઇઝીલી થઈ શકે એટલે આ વસ્તુ આપણે પસંદ કરી છે અને લગભગ 10 વર્ષ સુધી મને નથી લાગતું આ લેપટોપનું કદાચ જોવાની જરૂર હોય પડે કારણ કે 16 GB રેમ લીધી છે મારા લેપટોપમાં હાલ 4 GB છે પણ અમુક મારે જે સોફ્ટવેર રન કરવા હોય છે એ સોફ્ટવેર રન થતા નથી આમાં ઇઝીલી આ બધા સોફ્ટવેર રન થઈ જશે 8 GB લે આપણે બધું કામ કરવું 16 GB પ્લસ કરી નાખું બીજું ડેલનું પેન ઘણું સારું હતું આમાં મને ખાલી થોડીક તકલીફ એ થશે કે મારે બિલના બનાવવું હતું થોડી તકલીફ પડશે પણ એનો એક ઓપ્શન છે કે માઉસ અને કીબોર્ડ લઈ દેવાનું 1000 રૂપિયાનું માઉસ ને કીબોર્ડ છે બધા વસ્તુ સારી તો ખરી અને પ્લસ આપણે સી પિન જે ચાર્જિંગ આવે એનાથી પણ ચાર્જિંગ થઈ જાય છે એટલે સારું છે બેટા લાવતું આ જુઓ આમ ભાઈબંધનું જુઓ એકદમ સ્મૂથ એટલે શું કીધું બીજી એક ટચ સ્ક્રીન બી હતું એ મારા ભાઈબંધના જોડે છે ટચ સ્ક્રીન મને ટચ સ્ક્રીનનું કોઈ જરૂરત નથી કારણ કે લેપટોપમાં આવું ટચ સ્ક્રીનથી કોઈ મતલબ નથી અને સારું છે મને લાગ્યું વ્યવસ્થિત હા બેટા હા જો ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપેલું છે વેબકેમ પણ છે બધું જ છે હા નહીં ડબ્બા છે નહીં બેટા સોફ્ટવેર છે દીકરા હા બેટા આમાં પેલું આવે કમ્પ્લીટ ક્લીન ઓપન થઈ જાય છે એટલે કંઈ તકલીફ નથી આવતી તૈયાર કરી આપણા લેપટોપ પર પહેલો વિડીયો આપણા બ્લોગનો મસ્ત રિઝલ્ટ પણ છે સેવ ટામેટાનું શાક રેડી અને નૂડલ્સ પણ રેડી થઈ ગયા છે ફરીને અહીંયા જ આવશે જનો કેવું લાગ્યું લેપટોપ મસ્ત તો મોટી થઈને તારે વાપરવાનું ને હે ચાલો હજી હરખું કરી દે બરાબર 5 કરજો 5 ચાલના કરી દે
કોપીઓની જેમ ધોવાના બે છે. ધીરે ધીરે બેટા. હા પછી આમ બી કરવાનું હો, આમ કરવાનું. હા કરો 2 3 4 5 બસ 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 માલિકા. હા પછી આમ કર દે. હા બસ આમ આમ. 4 હા સરસ. બે દાડાથી મતો તો લેપટોપમાં બધા કોન્ફિગરેશન બધા સેટઅપ થતા નતા બરાબર. એ ઇતની પછી? બુગાટી એ નહીં કર દે. પછી ફાઇનલી આર્યું કરી એચપીનું. રૂચિતા ડેલનું કરી દીધું. પછી મેં આજે પેલા ભાઈને બધું ડેલ મંગાવી દીધું. પછી મને કહ્યું સાહેબ તમે જે મોડલ સિલેક્શન કર્યું નથી થોડું એક સિરીઝ થોડી ઊંચી છે બધું પાછું તું મોકલ. તો પાછું એને મોકલ્યું, ઓફિસે પહોંચ્યું, બધું કમ્પ્યુટર ચેક કર્યું. પણ મેં કીધું ભાઈ એક કામ કરો, તમે મને વધારે કન્ફ્યુઝન કરો છો, એચપી એઝ ધ બેસ્ટ છે, લઈ લો તમે તારા આંખો બંધ કરી. પછી 16 જીબીનું લઈ લીધું. એટલે શું રેમ 16 જીબીની હોય ને ગમે તે સોફ્ટવેર બી મોટું ચડાવવું હોય ને કામ કરવું એડિટિંગ કરી કે કરવું હોય તો આપણે ઇઝીલી કરી શકીએ. બાકી આમાં એવું કોઈ મારો ઉપયોગ કરવાનો જ નથી. આમાં એક જ ઉપયોગ થવાનો છે એ MS ઓફિસ અને વોટ્સઅપ, બીજું કશું જ નહીં તમારું. આ MS ઓફિસ એક્સેલ સીટ બનાવ. અને વધુ બિલ બુક. જો કે બિલ બુક તો બી બિલ તો બધા મોબાઈલથી જ બનાવું છું, લેપટોપનો ખાસ ઉપયોગ કરતો પણ નથી. મિંજા મંસૂરી લખી રહ્યા છે રેસીપી. મિનાજ ઓકે સોરી મિનાજબેન લખી રહ્યા છે રેસીપી તો બધી મસ્ત હોય છે, સુગર વાળું સબ્જી ના ગમે બાકી બધું જ સરસ બનાવે છે રૂચિતાબેન. હવે વાત સાચી બેન, પરંતુ અમારે ત્યાં આગળ શું થોડુંક સુગર વાળું ખાવામાં આવે છે, બાકી તમારે સુગર નહીં નાખવાને, કારણ કે સુગર નાખવાથી થોડુંક કહીએ ને કે ડાયાબિટીસ થવાની સંભાવના વધારે હોય. હમણાં અત્યારે જો જ્યાં સેવ ટામેટાનું શાક બનાવી તેમાં થોડી સુગર નાખી દો, ગોળ નાખ્યો તો. ગાયત્રીબેન લખી રહ્યા છે માસાને માસીને જોઈને મજા આવી ગઈ, થેન્ક યુ. અનિતાબેન લખી રહ્યા તમારા તપેલા બદલી નાખો, નોનસ્ટિક નીકળી જાય પછી રસોઈયાથી કેન્સર થવાની શક્યતા છે. એ કયા તપેલામાં પ્રોબ્લેમ છે ખબર નહીં, બાકી ઓકે તો છે બેન. તો સાથે કાલે ફરી જોઈ લઈશું. એક ચાલો નોનસ્ટિક છે એનું ઉખડી ગયું છે પણ જૂની છે એટલે રાખી મૂકી. વધારે બધા અલગ અલગમાં યુઝ કરીએ છીએ. હજી નવું એક સ્ટીલનું કઢાયું છે એમાં શાક બનાવ્યું નાનું. હવે એના શું કરવાનું, બાકી તમે આમ લેવા જાવ તો તમને એ વસ્તુ 1000-2000 નહીં મળે. પછી એ જ વસ્તુ તમે વાસણવાળાના તે આપવા જાવ તો તમારો છે 5-10 રૂપિયા ડાઉન થઈ જાય એમ. 5-10 રૂપિયાના ભાવે મળે પણ એ વસ્તુ યુઝ કરવી સારી એમ, આપી દેવી એમ કરતા. મારો જૂના લેપટોપમાં એ જ થયું. હમણાં 15 દાડા પહેલા ખર્ચો કરાયો લેપટોપમાં અને પાછું જે કામ કરવાનું તે પ્રોપર કામ થતું નતું, એટલે કંટાળ્યું. પછી એમને બધું આ નવે સાથે નવું દાવો રમો, નવું જ લેપટોપ વસાવો, કારણ કે 10 વર્ષ જૂનું લેપટોપ. એમાં એમને ખર્ચો કરીને એટલે ગણતરી એવી છે કે ડેટા આમાં ટ્રાન્સફર કરીને હેતના ધર્મીને રમવા માટે આપી દઈ તો આ લોકો વળી કંઈક શીખશે. બરાબર ને? તમે લેપટોપ શીખવું છે ને તારે? મોબાઈલ આવડી જાય તો લેપટોપ શું ચીજ છે પછી તો મથવાનું ચાલુ કરી નાખશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી હમણાં પૂરો જય હિન્દ ભારત બતાવી છે. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.